નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો દીપ પ્રકાશ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર કરવાની. અંકલેશ્વરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે 482 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરી દીકરીઓને રોજગારીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી તથા ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ સુદૃઢ બનાવવાના આશયથી અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ અંકલેશ્વર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવે છે, જેમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં 482 કરોડ રૂપિયાનું 10 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વરના નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગર, વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ, જંબુસરના બલ્ક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. પોલીસ પ્રજાની મિત્ર તરીકે કામ કરતી સૌથી પહેલી ફોર્સ હોવાનું તેઓએ જણાવ્યું હતું. જીઆરડીસીના કામોને વધુ વેગવંતા બનાવવા તેઓએ અપીલ કરી હતી અને ખોટી હેરાનગતિ થાય તો સીધી વડી કચેરીએ રજૂઆત કરવા ઉદ્યોગકારોને સૂચના આપી હતી. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિકાસના દ્વાર ખોલશે એવી આશા વ્યક્ત કરી હતી. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550 થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70% વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.